હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે. ને હું છું ઉષા. તો આજે હું બનાવી રહી છું લચ્છા પરાઠા અને શાહી પનીર. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. તો મેં અહીંયા ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લીધો છે. તો મેંદા અને ઘઉં તમે ઇક્વલ ક્વોન્ટિટીમાં પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ઘઉંનો લોટ વધારે પ્રમાણમાં લીધો છે અને મેંદો થોડોક જ લીધો છે. મેં આમાં મેજર કપ નથી કર્યું કાંઈ. તો અહીંયા તમે જોઈ શકો છો, બંને મિક્સ કરી નાખીશું અને મિક્સ કર્યા પછી તેમાં આપણે વચમાં ખાડો કરીશું અને તેમાં આપણે દહીં અને તેમાં મીઠું, થોડીક ખાંડ અને પાણી નાખીને આપણે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું અને લોટ બાંધી વાળીશું. તો મેં અહીંયા ખાડો કર્યો છે, તો એમાં મેં દહીં નાખ્યું છે અને દહીં નાખ્યા પછી મેં તેમાં મીઠું એડ કર્યું છે અને તેમાં થોડીક ખાંડ આપણે એડ કરીશું અને થોડુંક તેલ પણ એડ કરીશું. આમાં મોણ નાખવાની જરૂર નથી, પણ થોડુંક તેલ નાખવું હોય તો નાખી શકો છો અને બટર પણ એડ કરી શકો છો અને મેં આમાં બટર પણ એડ કર્યું હતું. તો હવે તેને સારી રીતે આપણે મિક્સ કરીને લોટ બાંધી વાળીશું. તો આવી રીતે લચ્છા પરાઠા તમે બનાવજો, બહુ સારા અને ખસ્તા બને છે. તો આ શાહી પનીરમાં લચ્છા પરાઠા ખાવાની મજા પણ આવે છે. તો તમે આવી રીતે લચ્છા પરાઠા બનાવીને લોટ બાંધી શકો છો અને તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે એક સાઈડ મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો મેં અહીંયા લોટ બાંધી વાળ્યો છે. તો તેને આપણે એક રૂમાલની ઢાંકીને આપણે એક સાઈડ મૂકી દઈશું. તો હવે આપણે ગ્રેવી બનાવીશું શાહી પનીર માટે. તો અહીંયા મેં બટર લીધું છે અને બટરમાં આપણે 1 અથવા 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો તેલ એડ કર્યા પછી તેમાં આપણે એમાં ઇન્ગ્રેડિયન્ટ નાખીશું મસાલા, ખડા મસાલા, આખા મસાલા. તો તેમાં મેં તમાલપત્ર નાખ્યું છે, 2 તમાલપત્ર, 2 થી 3 તમાલપત્ર. પછી મેં એમાં ગરમ મસાલો એડ કર્યો છે. તો આખી મોટી એલચી આવે તે નાખ્યું છે, સ્ટાર્ચ નાખ્યું છે અને લવિંગ એડ કર્યા છે. તો તેમાં હું હવે મીઠો લીમડો એડ કરી રહી છું અને એમાં આપણે લસણ એડ કરીશું. જીરું પણ એડ કરવાનું છે, જો હું ભૂલી ગઈ હતી જીરું નાખવાનું. પહેલાં જીરું એડ કરીશું. પછી આપણે લસણની કળી એડ કરીશું. તો મેં અહીંયા 7-8 લસણની કળી એડ કરી છે. પછી તેમાં આપણે આદું, જે મેં ઝીણી ઝીણી ચોપ્સ કરી નાખ્યું હતું, આદું અને લીલા મરચાં એડ કરીશું. સારી રીતે આપણે તેને મિક્સ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે ડુંગળી સુધારેલી જે પહેલાં મેં મૂકી રાખી હતી તે એમાં એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી નાખીશું. પછી તેમાં ટમાટા એડ કરીશું. તો મેં અહીંયા 2 ડુંગળી અને 3 ટમાટા લીધા હતા. તમે તમારા ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો. તો પછી તેમાં આપણે મીઠું એડ કરીશું અને થોડીક ખાંડ પણ એડ કરીશું. જો તમારે ખાંડ સારી લાગતી હોય તો તમે નાખી શકો છો અને થોડુંક પાણી એડ કરીને આપણે ગ્રેવીને 1-2 મિનિટ માટે થવા દઈશું, જેથી એકદમ સોફ્ટ બની જાય. પછી તેમાં આખા કાજુ નાખીશું. કાજુ તમે પહેલાં પણ એડ કરી શકો છો, પણ મેં પાછળથી નાખ્યા છે કારણ કે જ્યારે ગ્રેવી કરીએ ત્યારે એમાં કાજુ થોડાક આખા રહે છે અને બહુ સરસ એનો ટેસ્ટ આવે છે. તમે વઘાર પણ કરી શકો છો, જ્યારે પનીર બની જાય ત્યારે ઉપરથી વઘાર પણ કરી શકો છો, પણ મેં એમ નથી કર્યું. તો અહીંયા ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે પનીર બનાવવાની તૈયારી કરીશું. તો મેં અહીંયા બટર નાખ્યું હતું અને એમાં થોડુંક 2 ચમચી જેટલું તેલ એડ કર્યું હતું. પછી એમાં જીરું એડ કરી અને આપણું જે ગ્રેવી તૈયાર કર્યું હતું તે આપણે પેસ્ટ એમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું. અને તમે ગ્રેવી બનાવતી વખતે મરચું, હળદર, ધાણાજીરું પણ એડ કરી શકો છો ગ્રેવીમાં, પણ મેં એવી રીતે નથી કર્યું. હવે ઉપરથી એડ કરવાની છું. તો પણ તે મેં પેસ્ટ કરીને નાખ્યું છે, જેથી આ મસાલામાં એડ થઈ જાય, સરસ લાગે છે, જે કાચું નથી લાગતું મરચું. તો અહીંયા મેં લાલ મરચું, હળદર અને ધાણાજીરું મેં મારા ટેસ્ટ અકોર્ડિંગ નાખ્યું હતું. તો તમે તમારા પ્રમાણે નાખી શકો છો. તો મેં અહીંયા 2 ચમચી લાલ મરચું, શિમલા મરચું હતું લાલ મરચું એડ કર્યું છે. એમાં હળદર અને ધાણાજીરું પણ એડ કર્યું છે.
તો હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું અને કસૂરી મેથી એડ કરીશું. ઉપરથી કસૂરી મેથીનો એડ કરો તો ટેસ્ટ બહુ સારો આવે છે. અને હવે પનીર આપણે તેમાં એડ કરી દઈશું. તો પનીરના મેં ક્યુબ કરી નાખ્યા હતા નાના નાના. તો પનીર નાખ્યા પછી થોડીક વાર માટે આપણે ઢાંકીને રહેવા દઈશું. તો હવે આપણે લચ્છા પરાઠાની તૈયારી કરીશું. તો અહીંયા મેં વઘારી લીધું છે. તો એમાં તેલ અથવા બટર એમાં એડ કરીશું. તો મેં અહીંયા બટર મેલ્ટ કરીને નાખ્યું છે અને થોડુંક 1 ક્યુબ જેટલું વધારે નાખ્યું છે, જે મેલ્ટ થઈ જશે. તો જેવી રીતે બટર ઓગળે એટલે તેમાં આપણે લસણ જે મેં ચોપ્સ કરીને રાખ્યું હતું, કાપીને રાખ્યું હતું, તે એમાં આપણે એડ કરીશું. લચ્છા પરાઠામાં તમે આવી રીતે ચોપ કરીને રાખો લસણ તો પણ સરસ લાગે છે, અથવા તમે એને ગ્રાઇન્ડ પણ કરી શકો છો. મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો. ચોપરથી કરો તો પણ સરસ એવો ટેસ્ટ આવે છે, અથવા હાથથી પણ કાપી શકો છો. તો અહીંયા લસણ નાખ્યા પછી આપણે તેમાં કોથમરી નાખીશું. તો કોથમરી વધારે પ્રમાણમાં નાખજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તો મેં અહીંયા લસણ જેવું તતડી જાય, રાતાશ પડતું થઈ જાય એટલે તેમાં આપણે કોથમરી એડ કરી દઈશું. તો આપણું આ લચ્છા પરાઠાનું ઉપરનું લેયર્સ તૈયાર થઈ ગયું છે, જે આપણે ઉપર જ્યારે પરોઠા બનાવીએ ત્યારે તેમાં લગાડવાનું છે. તો અહીંયા આપણું પનીર પણ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પનીર પણ તૈયાર થઈને બની ગયું છે. તો ઉપરથી મેં અહીંયા શાહી પનીરનો મસાલો નાખ્યો હતો. તમારો મસાલો એડ કરવાની જરૂર નથી. આપણે પહેલાં જ તે આપણે બધા એમાં આખા મસાલા નાખ્યા છે. જો નાખવું હોય તો નાખી શકો છો. તો હવે આપણે લચ્છા પરોઠાની તૈયારી કરીશું. તો મેં અહીંયા લોટમાંથી એક લુવા લઈને પરોઠા બનાવવાની તૈયારી કરીશું. અને જે આપણે પનીરનું મિક્સર તૈયાર કર્યું તે આપણે એમાં લગાડી દઈશું અને આપણે ફોલ્ડ કરતાં આપણે પરોઠા વાળીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ એકદમ ક્રિસ્પી અને સરસ મજાના પરોઠા બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે આવી રીતે પરોઠા બનાવવાના છે. એક ઉપર એક લેયર તૈયાર કરવાની છે અને પછી એને રાઉન્ડ શેપમાં વાળી દેવાનું છે. અને ઉપરનો જે ભાગ આવે છે તેને નીચે ફોલ્ડ કરી દેવાનો છે. અને હવે પરોઠા આપણે વણી લેવાનો છે. એકદમ ક્રિસ્પી અને સરસ એવો પરોઠો બને છે. બહુ પાતળો નથી બનાવવાનો, બની જાય એટલે આપણે શેકી નાખવાનું છે. અને ઉપરથી બટર તમે નાખી શકો છો અથવા તેલ પણ એડ કરી શકો છો. તો મેં અહીંયા તેલ અને બટર બંને એડ કર્યું છે. જે આપણે બટર મેલ્ટ કરીને રાખ્યું હતું તે પણ મેં આમાં એડ કર્યું છે. એકદમ ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી એકદમ ક્રિસ્પી બને. ધીમી ફ્લેમમાં તમે કરશો તો એકદમ ક્રિસ્પી પરોઠો બનીને તૈયાર થઈ જશે અને પરોઠા ખાવાની બહુ મજા આવે છે. આ તમે ઘરે ગમે શાક બનાવો તેમાં પણ તમે ખાઈ શકો છો. તો સરસ એવા પરોઠા બનીને તૈયાર થઈ જાય છે. તમને આ મારો વિડીયો કેવો લાગે છે તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણો પરોઠો એકદમ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા મારે સવારે મેં જ્યારે ભૂંગળા બટેટા બનાવ્યા હતા તો તેને બટેટા વધ્યા હતા, તો હું એમાંથી બટેટાના ભજીયા બનાવી રહી છું, ગોટા બનાવી રહી છું. તો ચણાનો લોટ લીધો છે, તો એમાં મીઠું એડ કર્યું છે અને કસૂરી મેથી, અને આપણે ચણાના લોટનું પેસ્ટ તૈયાર કરી દઈશું. એકદમ લિક્વિડ, બહુ લિક્વિડ નથી રાખવાનું, થોડુંક જાડું રાખવાની છે પરત. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આમાં આપણે આ બટેટાના જે આપણે લોવા ગોળ ગોળ કર્યા હતા તે પણ ડીપ કરવાના છે અને ફ્રાય કરવાના છે. તો મેં એક સાથે વધારે પડતા ફ્રાય કર્યા હતા, જે એકદમ ચોટી જાય છે, પણ તમે એવી રીતે ન કરતા, 1 અથવા 2 જ એડ કરજો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ.
તો હવે આ ગોટા પણ બનીને તૈયાર થઈ ગયા છે, તો આપણે થાળીને સર્વ કરી દઈશું। એકદમ સરસ એવા પોચા લાગે છે। જો તમારી પાસે અગાઉથી જ બટેટાનું શાક પડ્યું હોય તો તમે આવી રીતે કરી શકો છો। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બટેટાના ગોટા અને શાહી પનીર અને લચ્છા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે। આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ સેક્શનમાં કહેજો અને જરૂરથી ઘરે બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।